मोदी के लिए तो मैंने ये कहा था भाई, मोदी तेरी कबर कूदेगी, आज नहीं तो कल कूदेगी। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રાજકારણ દિવસે દિવસે વધારે ને વધારે ગંદુ થતું જાય છે અને એમાં એક પણ પક્ષ બાકાત નથી। થોડા દિવસો પહેલા દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસે વોટ ચોરો ગદ્દી છોડોના નામે એક રેલીનું આયોજન કર્યું હતું અને જેમ હંમેશા રાહુલ ગાંધીની અને સોનિયા ગાંધીની આગેવાનીમાં બને છે એમ આ રેલીમાં મોદી વિશે, નરેન્દ્ર મોદી વિશે, વડાપ્રધાન મોદી વિશે બેફામ ઉચ્ચારણો થયા અને એક નારો તો એવો લાગ્યો, મોદી તેરી કબર ખુદેગી આજ નહીં તો કલ ખુદેગી। હવે કોઈ વ્યક્તિને અને વડાપ્રધાન પદ પર હોય કે નહીં હોય, સામાન્ય કોઈ કારકુન પણ હોય કે પટાવડો પણ હોય, એના વિશે પણ આ રીતના નારા લગાવી નહીં શકાય। ટોટલી ઇલીગલ છે। કોઈ માણસને એમ કહેવું તો મને મરી જાય એ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી, અને એ નરેન્દ્ર મોદી હિન્દુ છે છતાં પણ એને કબર ખોડીને દાટવાની આ વાત કરનારી રાજસ્થાન કોંગ્રેસની મહિલા આગેવાન મંજુલતા મીણા, અને આ બાબતે જ્યારે રાજ્યસભામાં હોબાળો થયો અને જેપી નડ્ડાએ કહ્યું કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ જે છે એ બંને માફી માંગે, ખડગેએ પણ માફી માંગવી જોઈએ, ત્યારે કોંગ્રેસે હાથ ઊંચા કરી દીધા કે અમે એવા કોઈ નારા લગાડી નથી। પણ આ જે મહિલા જે આવા નારા લગાતી હતી, મોદી તેરી કબર ખુદેગી, એનો વિડીયો ભાજપે વાયરલ કર્યો ત્યારે કોંગ્રેસે મોઢું છુપાવવાની પણ જગ્યા નહીં મળી। પરંતુ આ બધા નફટ છે, એ લોકો એમને કંઈ પડી નથી અને એટલે જ કોંગ્રેસ એક પછી એક રાજ્યોમાંથી નષ્ટ થઈ રહી છે।